મિત્રો, આજ રોજ તારીખ 13/1/2026ના રોજ આજે ઉત્તરાયણનો આગલો દિવસ છે. તો તેના આગળ અમે ભંડારાના યુવા મંડળ અને વડીલ બધા ભેગા થઈ અને અમારી સ્કૂલના બાળકો બધા છે. તો બધાની સાથે ઉત્તરાયણનો એક આગલો દિવસ છે. કાલે જે છે રજા છે, એટલે આજે બધા મળીને એન્જોય કરીશું અને શાંતિપૂર્વક બાળકોને પતંગો અને ફિરકાઓ વહેંચવાના છે અને એની પછી બધા મળીને અમે પતંગ ચગાવીશું. તો તમને આ આખો વિડીયો બતાવીશું, તો વિડીયોની અંદર જોડાયેલા રહો અને મોજ કરો. બોલતે કરો. ચાલુ માતા કી યુવા સંગઠન ભંડારા ફળિયા તરફથી અને અલ્પેશભાઈ તરફથી ગુલાબભાઈ આ બધા દર વર્ષે તમને પ્રોત્સાહિત કરે છે પતંગ આપીને ઉત્તરાયણ પણ. અને તમારી ખુશી લગભગ ઘણા દિવસથી હતી. મેં જ્યારે જાહેરાત કરી ત્યારે બરાબર. આ સૌ જે અત્યારે આપણી શાળાની અંદર આવ્યા છે, તો બધાનું અલ્પેશભાઈ, પ્રવીણભાઈ આદિ, પછી આ બધા અમારા વિદ્યાર્થીઓ છે, ધર્મેન્દ્ર, આ બધા બરાબર, હર્ષદ. તો આ તમામનું આપણે આ શાળા પરિવાર વતીથી અને તમારા સૌના વતીથી એમનું સ્વાગત કરીએ છીએ. આજના કાર્યક્રમનું જે મહત્ત્વ આપણે 2 દિવસથી કહીએ છીએ તમને ઉત્તરાયણની, બરાબર. અને વિશેષ આ ઉત્તરાયણ વિશે તમને અશોકભાઈ 2 શબ્દ જરા કહી દે છે. નમસ્કાર. આજના આ ઉત્સાહિત પ્રસંગમાં ઉપસ્થિત ગામના યુવાનો તેમજ વડીલો તેમજ આ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ. આમ તો ઘણા વખતથી આપણી શાળાની અંદર આ પતંગોત્સવનો કાર્યક્રમ થાય છે. છેલ્લા 3 વર્ષથી આપણને ગામના યુવાનો, વડીલો પ્રોત્સાહિત કરે છે, ઉત્સાહમાં વધારો કરે છે. તો આજે પણ એ દિવસ આવ્યો છે. તો ઉત્તરાયણનું મહત્ત્વ તો તમને સવારમાં મેં કહ્યું હતું, ગઈકાલે પણ કહ્યું હતું. વયોવૃદ્ધથી માંડીને નાના બાળકો સુધી આનો ઉત્સાહ કંઈ અનેરો હોય છે. પણ એ ઉત્સાહને આપણે જાળવી રાખવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી પડે. જો સાવધાનીઓ ન રાખીએ તો કંઈ વિક્ષેપો આવે અને આપણો તહેવાર બગડતો હોય. તો આજના પ્રસંગે આ ગામમાંથી જે યુવાનો પધાર્યા છે, વડીલો પધાર્યા છે, એ તમને પતંગ આપી અને ઉત્સાહિત કરવાના છે. ઉત્તરાયણનું મહત્ત્વ દાન પુણ્યમાં પણ માનવામાં આવે છે. ઉત્તરાયણ એ બહુ આખા ભારત દેશમાં ઉજવાતો એક ઉત્સાહનો પ્રસંગ છે. તો સૌને ખાસ તો એ કહેવાનું કે ભાઈ, પતંગ આપણે ચગાવીએ તેમાં ઘણી બધી સાવધાની રાખવી પડે. પડી ના જવાય, કંઈ લપસી ના જવાય, દોડતા દોડતા અથડાઈ ના જવાય, ગાડીઓ સાથે ટકરાઈ ના જવાય. તો વધારે તો નથી કહેતો, પણ આજે યુવાનો આપણને પ્રોત્સાહિત કરે છે, પતંગ આપીને આપણો આનંદ વધારે છે. તો આ તબક્કે આ શાળા પરિવાર વતી એમને હું આવકારું છું. તમારામાંથી કંઈક બોલો. તમામ વિદ્યાર્થીઓ અને આચાર્ય સાહેબ, શિક્ષકગણ તમામને મારા નમસ્કાર. ચીકીઓ છે, ચોકલેટ છે, આ બધું જ છે તમારા માટે જ લાવ્યા છે, બરાબર. તો આપણે એને સ્વીકારીએ બધાના હસ્તે લાઈનસર. બધા આપણને જે વ્યવસ્થા જેમ કરીએ છીએ પ્રમાણે બધાએ ઉભા છે. હા, જેમ કહીએ પ્રમાણે બધાએ નથી પૂછવાનું. આમ ભરી જાય.
કેટલા કા બોલે સર ભારત માતા કી આપણી યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર. પતંગ ઉડાડીને 2 દિવસ પતંગ ઉડાડવાને એટલા નથી કરવાના, આપણે ભણવાનું બી છે, જેથી કરીને આપણે જે સાહેબ જોડે શિક્ષણ મેળવ્યું હોય એમની જોડે આપણે બરાબર જય મહારાજ. બોલો ભાઈ. જય જોહાર, જય આદિવાસી. આપણે ફૂલ પતંગ લૂંટવાની તૈયારીમાં છીએ, એટલે ચગાવવાળા પતંગ ચગાવો, અમે લૂંટવા માટે તૈયાર જ છીએ કાયદેસર. આ મારી ટીમ તમે જોઈ. મને પતંગ નથી સમાઈ ગઈ છે. તો મિત્રો, આજનો આ વિડીયો ભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હાવ એવું કરીએ. અને આજે જે છે આપણે રોહિતભાઈની બર્થડે છે, તો બધા રોહિતભાઈને બર્થડે વિશ કરી દેજો. પાર્ટી આપવાની છે. ખાવા દો ને યાર. ઉપર જ દેખજો, ઉપર જ દેખજો.